જય શ્રી કૃષ્ણ. આજે હું તમને બતાવવા જઈ રહી છું દુબઈ મરીનામાં આવેલું એક 20 મિલિયન દિરહમનું પેન્ટ હાઉસ અંદરથી કેવું દેખાય છે. પણ પેન્ટ હાઉસ જોવા જતા પહેલા અમે ક્વિક લંચ કર્યું. ઘણા સમય પછી મને આમરસ પીવા મળ્યો અને બીંગ ગુજરાતી આઈ એબ્સોલ્યુટલી લવ્ડ ઇટ. ત્યારબાદ અમે નીકળી ગયા પામ જુમેરા તરફ. જો દુબઈની મોસ્ટ આઇકોનિક લક્ઝરી ડેવલપમેન્ટની વાત કરીએ તો પામ જુમેરા ડેફિનેટલી ટોપ પર આવે છે. નકીલ દ્વારા ડેવલપ કરેલું આ વર્લ્ડ ફેમસ ડેસ્ટિનેશન આજે લક્ઝરી લિવિંગનું સિમ્બલ બની ગયું છે. રસ્તામાં એટલાન્ટિસ અને રોયલ એટલાન્ટિસના વ્યૂઝ જોઈને તો બસ વાવ. સમુદ્ર, સ્કાયલાઇન અને લક્ઝરી રિઝોર્ટ સાથે પામની વાઇબ જ કંઈક અલગ છે. લાઈફમાં એકવાર તો અહીં આવું જ જોઈએ. અને હવે ફાઇનલી ટાઈમ હતો પેન્ટ હાઉસ ટૂરનો. આ પેન્ટ હાઉસ 82nd ફ્લોર પર આવેલું છે અને વ્યૂઝ એબ્સોલ્યુટલી અનરિયલ. અહીંથી તમને પામ, મરીના સ્કાયલાઇન, વર્લ્ડ આઇલેન્ડ્સ એન્ડ આખું દુબઈ સ્કાયલાઇન જોવા મળે છે. 4 બેડરૂમ ફુલ્લી ફર્નિશ્ડ પેન્ટ હાઉસ, મેસિવ લિવિંગ સ્પેસ, શો કિચન, લક્ઝરી ફિનિશિસ અને સ્માર્ટ હોમ ફીચર્સ સાથે. મને સૌથી ઇન્ટરેસ્ટિંગ શું લાગ્યું? જકુઝી પાસે હિડન ટીવી સેટઅપ. એક બટન પ્રેસ કરો અને ટીવી વોલમાંથી બહાર આવી જાય. માસ્ટર બેડરૂમ પણ એટલો મોટો કે અંદર અલગ જ લાઉન્જ એરિયા બનાવેલો છે. અને હા, બાલ્કની એટલી મોટી છે કે ઇઝીલી પ્રાઇવેટ પાર્ટી હોસ્ટ કરી શકાય. ઓનેસ્ટલી હવે સમજાય છે કે આ પેન્ટ હાઉસની કિંમત 20 મિલિયન દિરહમ કેમ છે. પેન્ટ હાઉસ ટૂર પછી અમે જીએલટી વોક પર ફરવા નીકળી ગયા હતા અને ત્યાં ઘણા ક્યુટ પપીઝ ઇવનિંગ વોક પર નીકળેલા હતા. તેમને રમતા અને મસ્તી કરતા જોવાની પણ અલગ જ મજા આવી. એન્ડ દેટ વોઝ માય ડે ગાઈઝ. આઈલ સી યુ ટુમોરો વિથ અનધર વ્લોગ. અન્ટિલ ધેન ટેક કેર એન્ડ બાય બાય.